હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધીના મહત્વના દિવસો વિશેની માહિતી। એની થીમ અને એ દિવસે કયા દિવસે શું ઉજવવામાં આવે છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે। એસટીઆઈ ની એક્ઝામ નજીક જ આવી રહી છે, તો અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે દિવસે પૂછાય છે અથવા તો એની થીમ પૂછાય છે, તો તમને એ તમારો 1 માર્ક્સ તમને આપવામાં મદદરૂપ થશે। તો સૌથી પહેલા તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ચાલો તો શરૂ કરીશું। 1 ડિસેમ્બર તો તમને સૌને ખબર છે કે 1 ડિસેમ્બર એટલે વર્લ્ડ એઇડ્સ ડે। ક્યાંથી ઉજવાય છે? 1988 થી। આઈ હોપ સો કે તમને સૌને એઇડ્સ નું પૂરું નામ તો ખબર જ હશે, રાઈટ? એની થીમ છે ટેક ધ રાઈટ પાથ, માય હેલ્થ માય રાઇટ્સ, રાઈટ? એની થીમ શું છે આ વર્ષની 2024 ની? ટેક ધ રાઈટ પાથ, માય હેલ્થ માય રાઇટ્સ। ભારતમાં ઇન્દોરમાં એની ઉજવણી કરવામાં આવી હતી। પછી આપણે નેક્સ્ટ ડે જોઈશું, 2 ડિસેમ્બર। તો શું છે? વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી ડે। ક્યારથી ઉજવાય છે? 2001 થી ઉજવાય છે। થીમ શું છે? તો એમ્પાવરિંગ જનરેશન્સ થ્રુ ડિજિટલ લિટરસી, રાઈટ? યાદ રાખજો ફ્રેન્ડ્સ, કોમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવાય છે? 2001 થી। થીમ કઈ છે? એમ્પાવરિંગ જનરેશન્સ થ્રુ ડિજિટલ લિટરસી। અત્યારે તમે સૌ જોવો છો ને કે કેટલા બધા સોશિયલ મીડિયાથી ક્રાઇમ થાય છે, ઓનલાઈન ફ્રોડ કેટલા બધા થાય છે, તો એનાથી લોકોને અવેર કરવા। અત્યારે તમને ખબર છે ને, બ્રેઇન રૂટ શબ્દ પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વર્ડ ઓફ ધ ડે વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યું છે। તો તમે એ પણ નોટ કરી લેજો કે આ વર્ષ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને સ્થાન મળ્યું છે? બ્રેઇન રોટ ને, રાઈટ? પછી 2 ડિસેમ્બર, હજુ પણ 1 દિવસ ઉજવાય છે। કયો છે? નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે, રાઈટ? નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે એટલે કે આ ભારતમાં ઉજવાય છે। એની થીમ શું છે? ક્લીન એર, ગ્રીન અર્થ, અ સ્ટેપ ટુવર્ડ સસ્ટેનેબલ લિવિંગ। એટલે કે આપણે જે તમને સૌને યાદ છે કે 1983 જે ભોપાલમાં દુર્ઘટના થઈ હતી, ગેસ લીકેજ થયું હતું મિસાઇલ આઇસોસાયનેટ, તો એ દિવસને માટે યાદ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, રાઈટ? તો એ પણ તમે યાદ રાખી લેજો। અને 3જો દિવસ છે કયો? ઇન્ટરનેશનલ ડે ફોર એબોલિશન ઓફ સ્લેવરી, એટલે કે ગુલામી નાબૂદી કરવા માટે। ક્લિયર? હવે નેક્સ્ટ ડે, 3 ડિસેમ્બર, તો ઇન્ટરનેશનલ ડે ફોર અ પર્સન વિથ અ ડિસેબિલિટી, રાઈટ? કયો દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડે ફોર પર્સન વિથ ડિસેબિલિટી। થીમ એમ્પ્લિફાઈંગ ઇઝ અ લીડરશિપ of a person with a disabilities for an inclusive and sustainable future। 1992 થી ઉજવાય છે, રાઈટ? હવે નેક્સ્ટ 4 ડિસેમ્બર, તો ભારતીય નૌસેના દિવસ। આ દિવસે ભારતીય નૌકાદળની સ્થાપના થઈ હતી અને તમને સૌને ખબર છે કે 1971 જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, એમાં નેવી થ્રુ આપણને જીત પણ મળી હતી। ભારતીય સેનાને, નેવી અને એરફોર્સ બધાનો ફાળો હતો, પરંતુ આ વખતે ઘણી બધી ટેન્ક નેવી થ્રુ પાકિસ્તાનની ડિસ્ટ્રોય કરવામાં આવી હતી, એટલા માટે। પછી વર્લ્ડ ચીતા ડે, યાદ રાખજો, લેપર્ડ એટલે દીપડો થાય છે, ચીતાને ઇંગ્લિશમાં ચીતા જ કહેવાય છે। ભારતમાં ક્યાંય જોવા નથી મળતા, રાઈટ? એટલે આપણે ક્યાંથી લાવ્યા છીએ અત્યારે? આફ્રિકાથી આપણે જે ચીતા લાવ્યા છે, આફ્રિકાના નામીબિયાથી। તો તમે એ પણ યાદ રાખજો કે અત્યારે હાલ ક્યાં ચીતા છે? તો કુનો નેશનલ પાર્કમાં ચીતા જોવા મળે છે, રાઈટ? અને નાના ચિત્તા તો 10 વર્ષ, ખબર છે તમને કે ચિત્તા છે ને જલ્દી સર્વાઈવ નથી કરી શકતા, બેબી ચિત્તા જલ્દી સર્વાઈવ નથી કરતા। એટલા માટે ડોક્ટર લોરી માર્કર એમણે છે ને ચિત્તાને પાળ્યો હતો ને એને ટ્રેનિંગ આપી હતી કે એની ઉપર શું અસર થાય છે, એ કેવું અને કેટલું સર્વાઈવ કરી શકે છે, અને સર્વાઈવ પણ કર્યું હતું, રાઈટ? અને ચિત્તાનું નામ હતું ખય્યામ। તો એ ચિત્તાની યાદમાં જ આ દિવસ ઉજવવામાં આવે છે। કયો દિવસ? તો વર્લ્ડ ચિત્તા ડે। ક્યારે? તો 4 ડિસેમ્બર। 4 ડિસેમ્બરે 2 દિવસ, ક્લિયર? પછી સીધા આવીશું આપણે 5 ડિસેમ્બર, વર્લ્ડ સોઇલ ડે, રાઈટ? થીમ કેરિંગ ફોર અ સોઇલ, મેજર, મોનિટર એન્ડ મેનેજ। યાદ રાખજો ફ્રેન્ડ્સ, કેરિંગ ફોર સોઇલ, મેજર, મોનિટર એન્ડ મેનેજ। 5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે।
ક્લિયર થઈ ગયું. પછી 6 ડિસેમ્બર મેં લખી નથી, એમાં દિવસ ઉજવવા નથી આવતો, પણ આંબેડકરનો નિર્વાણ દિવસ છે એટલું તમે નોટિસ કરી લેજો. રાઈટ, નોટ ડાઉન કરી લેજો તમે ફ્રેન્ડ્સ. 7 ડિસેમ્બર તો ગુજરાતીમાં શું કહેવાય છે? આર્મ ફોર્સ ફ્લેગ ડે ને સશસ્ત્ર સેના ઝંડા દિવસ કહેવાય છે. રાઈટ, આર્મ ફોર્સિસ ફ્લેગ ડે. એ સિવાય છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે. અચ્છા, તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે ની થીમ શું છે? તો સેફ સ્કાય, સસ્ટેનેબલ ફ્યુચર, ટુગેધર ફોર નેક્સ્ટ 80 years. રાઈટ, 7 ડિસેમ્બરે 2 દિવસ ઉજવવામાં આવે છે, આર્મ ફોર્સિસ ફ્લેગ ડે અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે. એમાં સિવિલ એવિએશન ડે ની થીમ છે સેફ સ્કાય, સસ્ટેનેબલ ફ્યુચર, ટુગેધર ફોર નેક્સ્ટ યર્સ. જ્યાં જ્યાં મારે જરૂર હશે કે ક્યારથી શરૂ કરવામાં આવ્યું ત્યાં હું તમને યર પણ આપતી રહીશ. પછી આવશે ભારતીય સબમરીન દિવસ 8 ડિસેમ્બરે. રાઈટ, 8 ડિસેમ્બરે ભારતીય સબમરીન દિવસ. આ દિવસે મને ખ્યાલ છે ત્યાં સુધી કલાવરીની અંદર સામેલ કરી હતી. હું તો એક વખત કરેક્ટ કરીને તમને નીચે કમેન્ટમાં લખી કાઢીશ જે પણ હશે. રાઈટ, અને 9 ડિસેમ્બર એટલે કે આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે એટલે કે ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ. ગુજરાતીમાં બોલીએ તો ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ 9 ડિસેમ્બર. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે 9 ડિસેમ્બર. અને લાસ્ટ 10 ડિસેમ્બર એટલે કે કાલે. આજે હું તમને માહિતી એક દિવસ પહેલા આપી રહી છું એટલા માટે કે એક્ઝામ નજીક છે. 22 ડિસેમ્બરે એક્ઝામ એસટીઆઈ ની કહેવાય છે. રાઈટ, તો તમારું રિવિઝન ફટાફટ થાય એટલા માટે. તો 10 ડિસેમ્બર કયો દિવસ છે? યુએનજીએ આ દિવસે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ નો સ્વીકાર કર્યો હતો એટલે એની યાદમાં ઉજવાય છે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? કેમ ઉજવાય છે? તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ નો સ્વીકાર કર્યો હતો આ દિવસે એટલા માટે ઉજવવામાં આવે છે. થીમ શું છે? તો અવર રાઇટ્સ અવર ફ્યુચર રાઇટ નાઉ. અવર રાઇટ્સ અવર ફ્યુચર એટલે કે આપણા અધિકારો આપણું ભવિષ્ય છે. બરાબર, આપણને આપણા રાઇટ્સ, માણસ તરીકે જન્મ્યા છે તો આપણને માણસ તરીકે જન્મીએ છીએ તો અમુક રાઇટ્સ મળેલા હોય છે. રાઈટ, તો આપણને ખબર હોવી જોઈએ. સામાન્ય જે દરેક વ્યક્તિને, પછી ગરીબ હોય કે પછી પૈસા વાળું, દરેકને પોતાના હક મળેલા છે. તો આપણે ફરીથી એક વખત રિપીટ કરી લઈશું ફટાફટ, જેથી કરીને તમારા રિવાઇઝ થઈ જાય. 40 ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે. એ તો તમને ખબર છે ને ફૂલ ફોર્મ? એક્વાયર્ડ ઇમ્યુનોડેફિયન્સી સિન્ડ્રોમ. કેમ થાય છે? કેવી રીતે થાય છે? રાઈટ, એક સેક્સ્યુઅલ ડિસીઝ છે એ પણ નોટ ડાઉન કરી લેજો. કયા વાયરસ થી થાય છે? તો એચઆઈવી થી થાય છે. બરાબર, પછી થીમ શું છે? તો ટેક ધ રાઇટ્સ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ્સ. ભારતમાં એના માટે ઇન્દોરમાં ઉજવણી કરવામાં આવી છે. રાઈટ, પછી નેક્સ્ટ 2 ડિસેમ્બર તો વર્લ્ડ કમ્પ્યુટર લિટરસી ડે 2001 થી ઉજવાય છે. થીમ એમ્પાવરિંગ જનરેશન થ્રુ ડિજિટલ લિટરસી. અને આ વર્ષે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વર્ડ ઓફ ધ યર બ્રેઇન રોટ શબ્દ બન્યો છે કે સોશિયલ મીડિયા તમારા બ્રેઇન સાથે કેવી રીતે રમે છે. રાઈટ, અને અત્યારે ડિજિટલ સાક્ષર થવું પણ કેટલું જરૂરી થઈ ગયું છે આપણે ખબર છે? ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ, તમારી પાસે ઓટીપી માંગશે અથવા તો કે તમારો ફોન હમણાં નેક્સ્ટ 2 અવરમાં બંધ થઈ જશે. તો વધુ જાણકારી માટે તમે આ દબાવો, 1 દબાવો, પ્રેસ 1, પ્રેસ 2. રાઈટ, તો એવું બધું કરવું નહીં. કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. પછી આવશે ફરીથી 2 ડિસેમ્બર. યાદ રાખજો 2 ડિસેમ્બર 3 દિવસ ઉજવાય છે. કદાચ એક્ઝામ પેપર સેટરની ઈચ્છા થઈ જાય કે 2 ડિસેમ્બરે કયા દિવસ ઉજવવામાં આવે છે અને વિધાન વાક્ય પૂછી લે અને પછી 1 2 3 1 2 1 2 કે 1 પણ નહીં 2 3 એમ પૂછીને તમને કન્ફ્યુઝ ના કરી દે. રાઈટ, તો 2 ડિસેમ્બરે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે. થીમ ક્લીન એર ગ્રીન અર્થ, અ સ્ટેપ ટુવર્ડ્સ સસ્ટેનેબલ લિવિંગ. તો કેમ ઉજવવામાં આવે છે? ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ હતી 2 ડિસેમ્બર એની યાદમાં. કયો ગેસ લીક થયો હતો? તો મિથાઇલ આઇસોસાયનાઇડ. રાઈટ, અને એ સિવાય ઇન્ટરનેશનલ ડે ફોર એબોલિશન ઓફ સ્લેવરી એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ગુલામી નાબૂદી કરવી. પછી ફરીથી 3 ડિસેમ્બર
તો ઇન્ટરનેશનલ ડે ફોર પર્સન વિથ ડિસેબિલિટી, રાઈટ. થીમ એમ્પ્લિફાઈંગ ધ લીડરશિપ ઓફ અ પર્સન વિથ ડિસેબિલિટી ફોર એન ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર 1992 થી ઉજવાય છે. 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ. શનો વરુણમ, રાઈટ, એનું સૂત્ર. પછી વર્લ્ડ ચિતા ડે તો 2010 થી ઉજવાય છે. કોણે કહ્યું હતું ઉજવવાનું સૂચન? તો આ યાદ રાખજો, ડોક્ટર લોરી માર્કર, રાઈટ. ડન. કયા ચિત્તો? તો ખય્યામ નામનો ચિત્તો છે. અહીંયા ખ મેં ભૂલ ખોટું લખ્યું છે. ખય્યામ ચિત્તા નામના ટ્રેનિંગ આપી હતી ને એમની યાદમાં ઉજવાય છે. ભારતમાં કેટલા ચિત્તા જોવા કે ક્યાં ક્યાં ચિત્તા જોવા મળે છે? હાલ ક્યાં કેટલા ચિત્તા છે ને ક્યાં ક્યાં જોવા મળે છે? તો હાલ તો મધ્યપ્રદેશમાં છે. ક્યાંથી આવ્યા છે? નામીબિયાથી. કેટલા ચિત્તા લાવવામાં આવ્યા હતા? 12. તો કયા કુળનું પ્રાણી છે? તો બિગ કેટ કુળમાં આવે છે, રાઈટ. ચિત્તો અને દીપડા બંને અલગ છે. એ સિવાય કયા? તો ચિત્તા, પુમા, જેગ્યુઆર એ બધા બિલાડી કુળના પ્રાણી છે. એમાં ચિત્તા તમને ખબર છે આપણે કેટ એલાયન્સ બી ખુલ્યું છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબે ભલામણ કરી હતી અને બિગ કેટ અલાયન્સ આપણું ઇન્ડિયામાં ખુલ્યું છે. એનું મુખ્ય મથક અહીંયા છે. એના વિશે પણ હું તમને માહિતી પૂરી પાડી દઈશ. જેગુઆર ડે પણ ઉજવવામાં આવે છે, રાઈટ. 5 ડિસેમ્બર તો વર્લ્ડ સોઇલ ડે. એની થીમ રહી છે કેરિંગ ફોર અ સોઇલ, મેજર, મોનિટર એન્ડ મેનેજ. 7 ડિસેમ્બર આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે, એટલે કે સશસ્ત્ર સેના ઝંડા દિવસ. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે એ સિવાય. અને એવિએશન ડે ની થીમ છે સેફ સ્કાઈઝ, સસ્ટેનેબલ ફ્યુચર ટુગેધર ફોર નેક્સ્ટ 8 years. પછી 8 ડિસેમ્બર તો ભારતીય સબમરીન દિવસ. 9 ડિસેમ્બર ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે, એટલે કે ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ. અને 10 ડિસેમ્બર યુએનજી એટલે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં આ દિવસે યુનિવર્સલ ડિક્લેરેશન ફોર હ્યુમન રાઇટ્સ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલા માટે ઉજવાય છે. તમને ખબર છે આપણા હંસાબેન મહેતા એક સ્લોગન કહ્યું હતું. આમાં કયું સ્લોગન હતું તમને યાદ હોય તો મને કરજો. ઓલ હ્યુમન બીંગ્સ ટુ ફ્રી ટુગેધર, રાઈટ. એમાં મેન હતું તો મેનની જગ્યાએ હ્યુમન હોવું જોઈએ એવું એમણે સૂચન કર્યું હતું. તો કેવી લાગ્યું ફ્રેન્ડ્સ મારું? મજા આવી ને? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્ડ હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. કાલે હું તમારા માટે લઈને આવીશ જે આપણા ઇતિહાસમાં સૌથી મહત્વનો ટોપિક છે. વાઇસરોય છે બધા જે બની ગયા એમના સમયમાં જે મહત્વની ઘટનાઓ બની હતી એ એક સેન્ટેન્સમાં, એક જ વાક્યમાં, રાઈટ. જેમ કે પ્રેસના મુક્તિદાતા કોણ છે? તો લોર્ડ લિટન. પ્રથમ વસ્તી ગણતરી કોના સમયમાં થઈ હતી? પ્રેસના મુક્તિદાતા કોણ છે? તો એક સેન્ટેન્સમાં જે કદાચ જોડકામાં પૂછી લે તો તમને આવડે, અથવા તો સિંગલમાં પૂછશે તો પણ તમને આવડશે. તો ચાલો આજ માટે આટલું જ રાખીશું. ફરી કાલે મળીશું. બાય ફ્રેન્ડ્સ.